આ સવાલ મારે તમારા બધાથી જાણવો છે. એક ફિલ્મનું ટ્રેલર જોયું હતું, જે હતું છેલ્લો દિવસ. એ ટ્રેલર જોઈને મને ઈચ્છા થઈ કે હું ફિલ્મ જોવા જાઉં, અને બહુ મજા આવી. એ પછી મેં દાવ થઈ ગયો યાર, એમાં તમે બંને હતા, તો મેં તમારા નામ થઈ ગયો. પછી ખરેખર દાવ થઈ ગયો એમ. મને એમ થયું કે હવે ગુજરાતી ફિલ્મો નથી જોવી. કેટલું જરૂરી હોય છે કે એઝ એક્ટર તમે એવી ફિલ્મ ચૂઝ કરવી, અથવા તો ફાઇનાન્શિયલી સ્ટેબલ રહેવા કરિયરમાં, કે વચ્ચે વચ્ચે દેખાતા રહેવું, ને એ આખી ઘટના ઉપર તમે કંઈક કહો. સિનેમા એક એવું માધ્યમ છે કે રોજે રોજ તમારે એક એક ઈંટની ઉપર બીજી ઈંટ ચણવાની હોય છે. તમે ડિસાઇડ કરેલા પ્લાનિંગ કરતાં જ્યારે ફિલ્મ પૂરી થાય ત્યારે ઘણીવાર એવું બને, લેક ઓફ એક્સપિરિયન્સ કે ઓવર કોન્ફિડન્સ, કે તમે વહી જાઓ વાતોમાં અને તમે જે ધારેલો શેપ ના લઈ શકે. એટલે આપણે કોઈકને ઇન્ડિવિજ્યુઅલી એટલા માટે આપણે નામ ના દેવા જોઈએ, કારણ કે એમની પાછળનું એ લેબર પણ એટલું જ છે, એની સાથેનું જોડાયેલું ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું છે, ને ઓડિયન્સનું ઇન્વોલ્વમેન્ટ પણ એટલું જ છે કે એમણે પોતાનો સમય આપ્યો છે પૈસા આપીને. નક્કી કરીને તો કોઈ ક્યારે સારી ફિલ્મ બનાવું કે ખરાબ ફિલ્મ બનાવું ચાલો એવું કરીને તો કોઈ જતું જ નથી. ફિલ્મ બનતા બની જતી હોય છે. ઇન્ટેન્શન બહુ ચોખ્ખા હોવા જોઈએ. દરેક સ્ક્રિપ્ટની કુંડળીઓને એવું નથી કે ખાલી ગુજરાતી ફિલ્મની આપણે વાત કરીએ. હું હિન્દીના પણ અસંખ્ય ઉદાહરણો આપી શકું, માસ્ટર્સના અસંખ્ય ઉદાહરણ આપી શકું, દરેક ભાષાના, કે તમારી 10માંથી 6 ફિલ્મ તમારે ધારેલા બુલસાઈ પર ના જાય, પણ 4 ફિલ્મ તો એવી નીકળે કે જેની અંદર તમે ધારેલા સ્વરૂપ સુધી પહોંચવાના પ્રયત્ન કરો. અને એટલે જ આ એક્સાઇટિંગ મીડિયમ છે ફિલ્મ બનાવવી. તમે જે દિવસે શરૂ કરો, ગૌરવભાઈની પહેલી ફિલ્મ છે અને પ્રીતની આ ત્રીજી ફિલ્મ છે. આ જ માસ્ટરની પાસેથી કદાચ ભગવાન કરે એવું ના થાય, પણ ધારેલી સ્વરૂપમાં ફિલ્મ ન પણ ડિલિવર થાય, પણ એમાં એ જાણી જોઈને નથી કરતા હોતા કે અમે એક્ટર્સ પણ અમારું બધું જ બેસ્ટ આપવાના પ્રયત્ન કરે, પણ એ શેપ નથી લઈ શકતો, કોઈ વખત નથી પહોંચી શકતા લોકો સુધી. આ થતું હોય છે, પણ એમાં માત્ર આપણી ભાષાની ફિલ્મ શેપ વાત કરીએ જરા મને યોગ્ય નથી લાગતું. એ તો દરેક ભાષામાં, તમે સાઉથમાં પણ જાઓ તો હું તમને 10 ખરાબ ફિલ્મ બતાવું, 2 સારીની સામે. મરાઠીમાં તમે જાઓ તો ત્યાં પણ એક ફિલ્મ હિટ થયા પછી એની લાઇનમાં એ પ્રકારની પ્રોડક્ટ શરૂ થઈ જતી હોય છે, અને એમાં આત્મા નથી હોતો, પણ એમાં જાણી કરીને બનાવેલી ખરાબ ફિલ્મ નથી હોતી. ઘણી વખત ખરાબ ફિલ્મ થાય, ઘણી વખત સારી ફિલ્મ થાય. દેટ્સ અ પ્રોસેસ. કહી દો સેમ એવું બોલો તમે તો પછી સેમ જેમ કે હમણાં જોઈ હતી જાજા, શું નામ, જીજા સાલા એવું તારી હમણાં I personally request everybody is connected with emotionally with their own product. We should not give a names to now. ખબર પડી. शुरू किसने किया? Bye guys, thank you so much everybody. Bye. Keep doing great work. Kushal, feel it with this one. All the best for it. बहुत बड़ा shows करो हवा आने. कुछ काटा है ना.